आज આપણે કારેલા બનાવવાના છે, મરચાં બનાવવા છે, તો એની માટે મેં કટ કરેલી ડુંગળી લીધી છે, થોડી મોટી થોડી ઝીણી, લસણ, કારેલાને મેં બાફી નાખ્યા છે અને આ મરચાં છે. હવે થોડા કારેલા આપણે મસાલાવાળા કરી નાખીએ, ચણાનો લોટ નહીં નાખીએ. મેં ચણાનો લોટ લીધો છે અને આપણે 1 થી 1.5 ચમચી નાખીશું. બધા મસાલા એડ કરી, મરચું લીધું છે, મીઠું લીધું છે. હવે આપણે એને કરી નાખીએ. 2 મિનિટ માટે છોડી દઈએ. આપણે મરચાં લીધા છે, એમાં ચણાનો લોટ વપરાઈ દઈશું. એ મસાલામાં હળદર લીધી છે, દાણા, થોડું મીઠું. હવે એને બી આપણે મિક્સ કરી નાખીએ. મરચાંને પણ મિક્સ કરી લીધા છે. હવે એને બી 2 મિનિટ માટે મૂકી દઈએ. કઢાઈ લીધી છે, તેલ નાખીશું. કાઢી લઈએ. આપણા મરચાં રેડી છે. હવે કારેલા બનાવીએ. તેલ એવી જ છે, મસાલાવાળું હિંગ નાખી. હવે આપણે એમાં કારેલા નાખીએ. થોડા કુરકુરે થવા દઈએ, ફ્રાય થઈ જાય પછી આપણે કાઢી લઈએ. ફ્રાય થઈ ગયા છે. હવે એને નીકાળી લઈએ. કારેલા નીકાળી લીધા છે. હવે એમાં જ આપણે ડુંગળી નાખી દઈએ, ઝીણી સમારેલી. ડુંગળી નાખી દેવી છે અને થોડી સાતળવા દઈએ. થોડી બ્રાઉન થઈ જાય પછી આપણે આગળ વધીએ. થોડી લસણ લીધી છે, એને કૂટી લઈએ. આપણી ડુંગળી થઈ ગઈ છે ફ્રાય ડુંગળી. હવે એમાં લસણ ટીચેલું આપણે ઉમેરી દઈએ. લસણ એડ કરી દીધું છે. બે મિનિટ થવા દઈએ. હવે આપણે એમાં મસાલા એડ કરી દઈશું. મરચું લીધું છે, થોડી હળદર લીધી છે, થોડું ધાણા જીરું મિક્સ કરી નાખીએ. હવે આપણે એમાં ડુંગળી નાખી દઈએ. પાંચ મિનિટ એમ થવા દઈએ. બસ એને આપણે આ તકરી ચડવા દેવાની. આપણે કારેલા નાખી દઈશું. 5 મિનિટ થવા દઈએ. જોઈ લઈએ
ચલો આપણા કારેલા રેડી છે. તૈયાર. હવે એમાં કોથમરી ભભરાઈ દઈશ. મેં કોરું કાઢી લીધું છે. હવે થોડા રસાવાળા મેં બનાવીશ. થોડું પાણી લઈ લીધું છે. થોડું પાણી નાખ્યું છે. હવે એને 5 મિનિટ થવા દઈએ. આપણું શાક થઈ ગયું છે. કારેલા રસાવાળા થઈ ગયા છે. ચલો હવે આપણે મસાલો ભભરાઈ દઈએ. ચલો મિત્રો, આપણી ડીશ તૈયાર છે. કારેલાનું રસાવાળું અને ફ્રાય કરેલા કારેલા અને મરચાં બાજરીના રોટલા સાથે. આવી જાઓ. ચલો ચલો મિત્રો, ટેસ્ટ કરવા માટે આવી જાઓ. હવે જવું છે મારે નાગરવેલ હનુમાન. આજ શનિવાર છે એટલે જઈ આવું. બહુ મોડું થઈ ગયું છે.